અહીં ઉપસ્થિત છે એમનું પણ સમસ્ત આપણી ટીમ વતી સન્માન કરવાનું છે। ત્યારે ગણેશભાઈને વિનંતી કરીશ, ગણેશભાઈ આપ મંચ પર આવો। અને ચેન્નઈથી જ્યારે રમેશભાઈની વિશેષ ઉપસ્થિતિ છે, સ્પોર્ટ્સની ઇવેન્ટ હોય એટલે રમેશભાઈની વિશેષ હાજરી હોય। મને એ વાતનો આનંદ છે કે હવે આપણે સાઉથમાં બધે ફરી લીધું। હું બે હાથ અને મારું ત્રીજું મસ્તક જોડી અને પટેલ સમાજનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે બેંગ્લોરમાં બીજી ત્રીજી વખત, હૈદરાબાદ, ચેન્નઈ, મુંબઈ સુધી આપની લાગણીઓ મને મળી છે, એના માટે હું આપનો દિલથી ખૂબ ખૂબ આભારી છું। વાગડના એક છેવાડાના ગામડામાંથી સાહેબ કે જ્યાં આજે પણ નેટવર્ક માંડ માંડ આવે છે, આવી જગ્યામાંથી આટલો બધો પ્રેમ અને એ પણ અવિરત આપ્યો છે, ત્યારે દિલથી આપને વંદન કરું છું, અભિનંદન કરું છું આપ સૌના। રમેશભાઈનું સન્માન ગણેશભાઈ કરી રહ્યા છે, ત્યારે આપણે તાળીઓથી વધાવીએ। અને યસ, વાહ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ। ઓકે, 12 વાગે છે, ભૂખનો ટાઈમ નથી એટલે એ મૂંઝાતા નહીં એમ। હા, સમય ઘણું થયો છે, નો ડાઉટ। ખારોઈથી લાડવા મંગાવ્યા છે, બોલો, અરે વાહ, આજ લાડવાની જમાવટ થવાની છે। પણ હવે ભચુભાઈને સાંભળીએ એના પહેલા મારા આદરણીય હિરજીભાઈ ઉપસ્થિત છે, ભચુભાઈ ઉપસ્થિત છે, તમે બધા ઉપસ્થિત છો। વાગડમાં છેક ધોળાવીરાથી છેવાડાના ગામડામાંથી અહીં ધક્કો ખાધો છે, એટલે 5 મિનિટની વાત 3 મિનિટમાં પૂરી કરીશ। પણ એ વાત એટલે કેવી છે કે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આપણો કાર્યક્રમ એક જ લીટીનો કાર્યક્રમ એટલા માટે છે કે આ બે દિલ ખોલી એક રૂપિયાનો ક્યારે વિચાર નથી કર્યો। સાહેબ, હું ઘણીવાર કહું છું કે તમે કોઈ મંદિર માટે, કોઈ સમાજ માટે ક્યારે દાન આપો, કોઈ ચડાવો લ્યો ને તો એની એ વખતે કદાચ તમને બહુ મહત્વ નહીં સમજાતો હોય, પણ યાદ રાખજો કે એ જે આપણી છાત્રાલય બનશે, એનું ગેટ હશે, એની કોન્ફરન્સ હોલ હશે, એના ઉપર તકતી લાગેલી હશે, નામ લાગેલું હશે કે કોઈ મંદિર માટે દાન આપ્યું હશે, અને મંદિરમાં શિખર ઉપર ધજા ફરફરતી હશે, અને તમારી પેઢીનું કોઈ વ્યક્તિ, નાનકડો દીકરો કે દીકરી ત્યાંથી પસાર થશે, અને દીકરો પોતાના ભાઈબંધના ખભે હાથ મૂકીને એટલું વટથી કહી શકશે કે આ છાત્રાલયનું સામે બોર્ડ દેખાય છે, દીકરીઓ અભ્યાસ કરે છે, એ છાત્રાલયના ચડાવવાની વાત હતી ને ત્યારે મારા દાદાએ કરોડોનો વિચાર નહોતો કર્યો સમાજ માટે। ઘણા વિચારે છે કે હું શું કરી શકું સમાજ માટે। મેં કીધું ને કે 2.5 મિનિટની વાત કરવી છે કે ઘણા નીચે બેઠા બેઠા વિચારે છે કે હું શું કરી શકું, મારી પાસે રૂપિયા નથી, મારી પાસે એટલી બધી કમાણી નથી, હું સમાજ માટે એને મારે 3 જ મિનિટનો નાનકડો દાખલો આપવો છે। હું અગાઉ મારા ઘણા લોક સાહિત્યના કાર્યક્રમોમાં કહી ચૂક્યો છું કે એક નાનકડો જંગલ, અને એમાં થોડા ઘણા પશુ પક્ષીઓ આજુબાજુ રહે, બપોરનો સમય થાય, વડલાને છાંયે બધા શીતળતા મેળવવા માટે આવે, એમાં સસલોય આવે, વરુ આવે, દીપડો આવે, હરણ આવે, ચિત્તો આવે, વાઘ આવે, અરે પક્ષીઓ પણ, પોપટ, મોરા બધાય આવે। અને વડલાનો તો નિયમ છે કે વરરાજા સિંહ આવે ને તોય એટલો ટાઢક આપે, અને એક ચકલી આવે ને તોય એને એટલો છાંયડો આપે। એ બપોરના સમયે બધાને શીતળતા આપે, ઠંડક આપે। વાત લાંબી છે પણ ટૂંકામાં કરું તો થોડા સમય પછી એ વડલાને કોઈ કારણસર આગ લાગી, અને આગની ખબર આજુબાજુમાં ઝડપથી ફેલાઈ ગઈ કે ઓહો, જે વડલા નીચે આપણે બધાય ટાઢક લઈએ છીએ બપોરના સમય, એ વડલો આગથી ભડભડે છે। આપણી બધાની ફરજ છે કે હાલો આ વડલાની આગ આપણે ઓલવી લઈએ, ઠારી લઈએ। મોરલાએ ટેહુક ટેહુક કરી એક ગલીથી બીજી ગલી, એક ફળીથી બીજે ઘડી વાત પહોંચાડી, વાંદરાએ હુપાઉપ કુદાકૂદ કરીને વાત આખા જંગલમાં પહોંચાડી, ઘડીના 6ઠા ભાગમાં આખા જંગલમાં વાત પહોંચી ગઈ, અને ઝડપથી બધા દોડી આવ્યા, હાથીએ હુંડો ભરી ભરી બાજુના તળાવમાંથી અને છેક વડલાની ટોકે આગ ઓલાવવા માટે પ્રયાસ કર્યો। આવા વખતે એક એક પશુ પક્ષી પ્રાણી ખોબા ભરી ભરી, હૂંઢ ભરી ભરીને ઉલાડતા હતા। એક નાનકડી ઘટના બની, પાટીદારો ઘરે લઈ જાજો આ ઘટનાને, જે એમ કહે છે કે હું શું કરી શકું સમાજ માટે। એ વખતે ઘટના બની કે એક નાનકડી ચકલી, ખોબા જેટલું પક્ષી, ચકલી છે એ તળાવમાં ચાંચ બોડે, પાંખો બોડે, અને પાછી ઉડાન ભરે છેક વડલાની ટોચ ઉપર જઈ અને પાંખો ફેલાવે, ચાંચ ખોલે, 2-5 હાથ ટીપા જે પડે એ એના ઉપર નાખે। હાથી કીધું કે હે ચકલી, ખોબા જેટલું છો, એ ચકલી ખોબા જેટલું છો, આમ જો હૂંઠના ઉલાળા ભરી ભરી નાખું છું તોય નથી ઠારવી શકતો, તારું ગજું શું? ચકલી માની નહીં।
ચકલી કીધું મારું કામ કરવા દે હાથી, હું જે કરું છું એ બરાબર છે. એક વખત, બીજી વખત, 5 વખત, 25 વખત ચકલી ઉડતી રહી. 2 વખત તો હાથીના કાન પાસેથી એટલે હાથી ખારો થઈ ગયો. કામ જો તારી મહેરબાની હો, આ ડિસ્ટર્બ ન કર, કામ કરવા દે. ચકલીએ માની નહીં વાત. અને સાહેબ કહેવા દો કે બધાની મહેનતથી સૂર્યનારાયણ હાથમાં એના પહેલા આગ ઓલવાઈ ગઈ. સમાજનું એક એવું કામ નથી, એવી ક્યારે આગ નથી લાગતી કે 18 વરણ ભેગા થાય ને ઓલવાય ન ઓલવાય, એવી આગ જ નથી લાગતી. આગ ઓલવાઈ ગઈ, આગ ઠરી ગઈ. અને આજે આપણે છેલ્લે માર વાત કરવી છે કે જેમ સન્માન ગોઠવ્યું છે એમ મહારાજા સિંહ કેસરીએ પોતાની ખુરશી ઉપર બેહી અને બધા જ પશુ પક્ષીઓનું સન્માન ગોઠવ. મારે બધાની પીઠ થાબડવી છે. હાથીને કે હાથી, થેન્ક યુ સો મચ યાર, તું ન હોત ને તો હુંડ ભરી ભરીને કોણે પાણી ઉડાડ્યું હોત. તારો આભાર. આમ જો વાંદરાભાઈ, તે એક ડાળીથી બીજી ડાળી કૂદાકૂદ કરીને કૂદ્યો ન હોત ને તો જંગલના પશુ પક્ષીઓ ભેગા ન થયા હોત. પોપટ, મોર, તમારો બધાનો આભાર. આ આભાર વિધિ હાલતી હતી ને એમાં સિંહે સામે હાથી ઊભા થઈને કીધું કે મહારાજ એક પ્રશ્ન છે. હાથી પ્રશ્ન કર્યો એટલે સિંહ હેરાન થઈ ગયો કે હારો આવડો મોટો કાર્યક્રમ થયો, આટલો સારો કામ થયો, એમાંય ફરિયાદ. અને ઓય ભાઈ, કાર્યક્રમ આપણે આવડો મોટો કર્યો હોય, જ્યાં પે બેઠા બેઠા હિસાબ બીજા કરતા હોય, બહુ ખર્ચો કર્યો, એને પાછી સમાજમાં આઠાની નહીં દીધી હોય એ કહી દઉં. એટલે એની ચિંતા સમાજ માટે જેણે કર્યું છે એને તો યાદ કરવા છે. એટલે હાથીએ કીધું કે મહારાજ એક ફરિયાદ છે. તો શું ફરિયાદ? એ કે આ ચકલીને કહી દો કે આવી રીતે બીજી વખત કામ હોય ને તો વચ્ચે આવાવ ન કરે. એટલે છેલ્લી વાત સાંભળજો મારી માવડીઓ, મારા બહેનો, મારા ભાઈઓ. ચકલીને સામે આમ સિંહે આંખ ઊંચી કરીને જો ચકલી ડિસ્ટર્બ કરતી હતી, આ વાત સાચી છે. ચકલીએ ઊભા થઈને કીધું કે મહારાજ હું નહીં, જંગલ નહીં, આખી દુનિયા જાણે છે કે હાથી જેટલું પાણી ઉડાડે ને એટલી મારી આખી પેટી ઊભી થાય ને તોય ન ઉડાડી શકીએ મહારાજ. એ વાત તો સાચી છે, પણ હું ચાંચ બોરી બોરી, હું પાંખો બોરી બોરી અને એટલે પાણી ઉડાડતી હતી કે મહારાજ આજથી 5 વર્ષ પછી, 7 વર્ષ પછી, 25 વર્ષ પછી આ વડલાની આગનો ઇતિહાસ લખાય ને તો મારું નામ આગ ઓલવવા વાળામાં હોય, લગાડવા વાળામાં નહીં. न समझोगे तो मिट जाओगे हिंदुस्तान वालों, तुम्हारी दास्तां तक न होगी दास्तानों में. समाज માટે જેને કાંઈ કરવું છે કરી દેખાડવું છે. હું કહું છું ને કે મારા સાહેબની ખુરશી પાછળ લખેલું હતું ભાઈબંધ તને નથી સમજાતું, મૂંઝાતો નહીં, એનો એ ઉપાય છે. અરે ઓ દોસ્ત, નથી ખબર પડતી, ચિંતા ન કરતો, એનો એ આપણી પાસે ઉપાય છે. અરે અરે મારા વાલા, કાંઈ યાદ નથી રહેતું, ઉપાધિ ન કર, એનો એ ઉપાય છે. પણ ભાઈબંધ કાંઈ નથી કરવું ને તો એનો કોઈ ઉપાય નથી. જેને કાંઈ કરવું છે, જેને કાંઈ કર્યું છે એને આપણે બધા તાળીઓના ગગડાટથી વધાવી લઈએ. અને હવે કાર્યક્રમના અંતે વિનંતી કરીશ આદરણીય ભજુભાઈને કે તેઓ આવી અને સમાજને સંબોધે, એમની લાગણીઓ સમાજ વ્યક્ત કરે. શ્રી ભજુભાઈ ધરમસિંહભાઈ આરઠિયા સાહેબ. ધન્યવાદ. આ બેંગલુરુને આંગણે બેંગલુરુ સમાજે, લેવા પાટીદાર સમાજે જે આ સ્થળે અમારું સન્માન કર્યું, આ કન્યા કેળવણી મંડળ છાત્રાલય એમના પ્રમુખશ્રીઓ, મેનેજિંગ ટ્રસ્ટી, ટ્રસ્ટીશ્રીઓનું સન્માન કર્યું, એ બદલ આપ સૌ બેંગલુરુ સમાજનો આ સ્થળેથી હું હાર્દિક આભાર માનું છું. મિત્રો, જ્યારે સમાજ ઉત્કર્ષની વાતો હોય ત્યારે આ લેવા પાટીદાર સમાજ હંમેશા ઉદાર દિલથી, નેક દિલીથી અને ભોળા ભાવે આ સમાજની ખાસિયત સાથે હંમેશા આગળ પડતું એ પ્રભુત્વ ધરાવતો સમાજ છે. આપણે આપણી જવાબદારીઓ જે આપણા વડવાઓ હતા, તમે વિચાર કરો, આજથી 65 વર્ષ પહેલા જે પણ આપણા વડીલાઓએ
દ્રષ્ટાઓએ આ ભચાઉ બોર્ડિંગ અને રાપર મધ્યે કન્યા કેળવણી મંડળનું જે સ્થાપન કર્યું અને આ બંને સંસ્થાઓ આજે આપણે આમાંથી બેઠેલા સ્ટેજ ઉપર બેઠેલા અને આ ઓડિયન્સમાં ઉપસ્થિત મારા ભાઈઓ અને બહેનો બંને ખૂબ અહીંથી ભણી અને આ સમાજને રાહ ચીંધવાનું કામ કર્યું હશે. મિત્રો, જે આપણા વડવાઓની દીર્ઘ દ્રષ્ટિ હતી અને એ દીર્ઘ દ્રષ્ટિના ભાગ સ્વરૂપે મારો દીકરો પણ ભણે અને મારી દીકરી પણ ભણે, આવા ઉમદા વિચારો લઈ એમણે આ બંને સંસ્થાઓનું નિર્માણ કર્યું અને એ નિર્માણના ભાગ સ્વરૂપે હજારો દીકરીઓ અને હજારો દીકરાઓ આપણે એક આપણી જે ઓળખ હતી ખેડૂતની, અને ખેડૂતમાં આપણે હંમેશા આપણા જે વિસ્તારોમાં આવીએ એટલે આપણને અભણ અને પછાત એવું ઉદ્બોધન કરવામાં આવતું અને આ ઉદ્બોધનને મિટાવવામાં આપણા વડવાઓએ અથાગ પરિશ્રમ કર્યો છે. હું આ સ્થળેથી એવા આપણા જે 5-10 આગેવાનો જે આજે એમની ઉપસ્થિતિ નથી, પરંતુ એ જ્યાં પણ હોય ત્યાં એનો આત્મા સંતુષ્ટિ અનુભવતો હશે, એવા આપણા બંને ભૂરા બાપા ભૂરાલાલ રાવજી અને ભૂરાલાલ જયરામ ચૌધરી, આ બંનેની સાથે સાથે દેવરાજ બાપા હોય, ગાંગજી બાપા હોય, મનજીભાઈ હોય, ભાણજીભાઈ હોય, મૂળજીભાઈ હોય, એમ જે એ વખતના આપણા જે દીર્ઘ દ્રષ્ટાઓ હતા ત્યારે આપણે આ જગ્યાએ પહોંચ્યા છીએ. મિત્રો, ક્યાંક શહેરીકરણમાં આવી, શહેરમાં આવી અને આપણે આપણી અસ્મિતા ન ગુમાવીએ, આપણા સંસ્કારોને જે કલંકિત ન કરીએ, એ પણ તમારી મારી ફરજ હશે. આપણા સંતાનોને આપણું આગળનું ભવિષ્ય આપણે જે શિક્ષણ દ્વારા, મેડિકલ દ્વારા એને તથા સમાજનો સર્વાંગી વિકાસ નહીં પરંતુ 18 આલમનો સર્વાંગી વિકાસ થાય, એ આપણા વડવાઓએ એ જ દ્રષ્ટિ હતી અને આપણે પણ આ દ્રષ્ટિને લક્ષ્યમાં લઈ અને આપણી વિકાસની જે રફતાર છે એને આપણે આગળ ધપાવવાના આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ. મિત્રો, અત્યારે આપણી દીકરી, એમણે આપણને દીકરી વિશે મોટિવેશન, જે દીકરીઓની જે એને આપણે મોટિવેશન આપવું જોઈએ એ વિશે વાત કરી. એમાં એક હું ગંભીર બાબત આપને આ સ્થળેથી કહેવા માંગુ છું. આપણા અમુક કુરિવાજો એને આપણે ક્યાંક ને ક્યાંક તિલાંજલિ પણ આપવી પડશે. આપણે સૌ માહિતગાર છીએ કે આપણા સમાજમાં, બીજા સમાજમાં પણ હશે, પરંતુ અત્યારે આપણે આપણા સમાજની વાત કરવી જોઈએ. આપણા સમાજમાં સાટા પદ્ધતિનો આ 21મા યુગમાં પણ સાટા પદ્ધતિનો એક જેને કહેવાય કે કલંકિત
આજે કલંકિત એટલા માટે કહેવું પડે કે આપણો દીકરો એનું ઘર બંધ થાય એટલે આપણી દીકરીને ગમે એવા ખાડામાં નાખવા તૈયાર રહીએ છીએ. મિત્રો, આ સ્થળેથી આપ સૌ સંકલ્પબદ્ધ થજો કે મારા દીકરામાં એનામાં જો હિયામ હશે, એનામાં ધંધો કરવાની, નોકરી કરવાની કે એનામાં જો આવડત હશે તો એને એના યોગ્ય પાત્ર મળી રહેશે. પરંતુ મારા દીકરાના ખાલી ભવિષ્ય માટે મારી દીકરીને ક્યાંય હોમી નહીં દઉં. એ આપ સૌ આ જગ્યાએથી મા અને બાપ બંને અહીંથી સંકલ્પબદ્ધ થઈ અને જજો. મિત્રો, બેને વાત કરી, આપણી દીકરીએ વાત કરી, આપણને સૌને લાગુ પડે છે. આપણે આપણો દીકરો હોય, આપણો દીકરો અક્કલમાઠો હોય અને દીકરી ચંચળ હોય, બુદ્ધિમાન હોય, ખૂબ ભણેલી હોય, આપણે ત્યારે ગર્વ લઈએ મારી દીકરીને મેં ભણાવી. પણ જ્યારે એને ધંધો કરવો હોય, એને નોકરી કરવી હોય કે એને એનું ભવિષ્ય કંડારવું હોય, ત્યારે આપણે કહીએ કે ના, એ બેટા તારાથી ન થાય. વાય, શેના માટે ન થાય ભાઈ? શું એ દીકરી એ આ સમાજમાં એને એનો જે ભવિષ્ય છે એનો ભવિષ્ય કંડારવાનો હક નથી? શું આપણે આપણી જાગીર છે કે આપણો દીકરો જ કરે? એટલે આ વિચારને જે દીકરીએ વાત કરી છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે મનમાં આ વિચારો યાદ રાખવા પડશે. આ બધા સમાજની કુટેવો છે, એક સમાજની નથી. 18 એલમની વાત હોય, પરંતુ જ્યાં સમાજમાં આપણે બેઠા આવીએ અને આપણા સમાજમાં આ કુરિવાજ હોય તો સહેજે સાખી ન લેવાય. એટલે સમાજના આગેવાનોને પણ મારી વિનંતી છે કે આપ સૌ આવા જે કુરિવાજો છે અમુક, એ કુરિવાજોને તિલાંજલિ આપવા માટે આગળ આવી અને તમે એના ખૂબ પ્રયાસો કરો. મિત્રો, આજે જે પનવેલ ખાતે જે એક સંકુલ બનવા જઈ રહ્યું છે, અત્યારે આપણે વાત કરીએ છીએ દીકરીઓનો સંકુલ. હું આ સ્થળેથી આપને કહેવા માંગુ, દીકરી અને દીકરા બંનેનું આ સંકુલ બનશે અને બંને દીકરો અને દીકરી આ સંકુલમાં અભ્યાસ પણ કરશે. આ સંકુલમાં એમનું હોસ્ટેલનું જે રહેઠાણ હશે, હોસ્ટેલ હશે, એમાં પણ દીકરા અને દીકરીઓ બંને સરખે ભાગે, બંનેના જે ભવિષ્ય છે, આપણે દીકરીને ભણાવશું, દીકરો એમને રહી જશે તો પણ આ જ પ્રોબ્લેમ થશે. એટલે આપણે દીકરી અને આપણા દીકરાઓને બંનેને ઉચ્ચ શિક્ષણ અપાવી, એમને પગભર કરાવી અને એમનો જે ધ્યેય હોય, એમનો જે પણ લક્ષ્ય હોય એને સિદ્ધ કરે. અને એ સિદ્ધ આપણા સમાજના શ્રેષ્ઠીઓ સૌ દાનવીરો પણ જે કર્મયોગ કરતા હોય, કર્મયોગી, શ્રમયોગી, આ બધા સાથે મળી આપણે સંકલ્પબદ્ધ થઈએ, સંકુચિતતા છોડી અને આપણે દીકરા અને દીકરીના ભવિષ્ય માટે આ સ્થળેથી સંકલ્પ લઈ અને આપણા દીકરા દીકરીઓના ભવિષ્યને ખૂબ ધપાવીએ એવી આપ સૌ પાસે અપેક્ષા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આ જગ્યાએ અમને જે સન્માન કર્યું અને સાથે મને જે બે બોલવાના જે મોકો આપ્યો એ બદલ આ બેંગલુરુ ટીમનો હું ખૂબ ખૂબ હૃદયથી ઋણી છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય ભજુભાઈ. એકવાર તાળીઓના ગગડાટથી વધાવીએ. સમાજ માટે શું કરી શકાય, શું કરી રહ્યા છીએ અને શું કરવું જોઈએ,
આવી સરસ મજાની વાતો પોતાના ટૂંકા વક્તવ્યમાં આપણે ભજુભાઈ પાસેથી સાંભળી. કાર્યક્રમના અંત તરફ જઈએ ત્યારે હું આદરણીય પ્રેમજીભાઈને વિનંતી કરીશ કે આ તકે તેઓ સમાજને સંબોધે અને લાગણીઓ આપણી વચ્ચે મૂકે. શ્રી પ્રેમજીભાઈ. બધાને જય માતાજી. અને સૌથી પહેલાં શ્રી કચ્છ વાગડ લેવા પાટીદાર સમાજ બેંગ્લોર ચેરિટેબલ ટ્રસ્ટ એમનો હું અમારી પૂરી ટીમ વતીથી એક તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ, કારણ કે એમને અને અમારા સાથે જે આપણી સંકુલના જે ભામાશાઓ, બંને ભામાશાઓનું અત્રેથી જે બહુમાન કર્યું, ખરેખર બહુ ભવ્ય બહુમાન કર્યું. અમારી મંચસ્થ અમારી પૂરી ટીમ, બંને ભામાશા પરિવાર તથા ચેન્નાઈ, બેંગ્લોર કે હૈદરાબાદ પધારેલ સર્વે સમાજ જ્ઞાતિજનો, માતાઓ, બહેનો અને ભૂલકાઓ. બેન શ્રી રાધિકાબેને દીકરીઓના વિશે ઘણી બધી વાત કરી. બચુભાઈએ પણ એમની વેદના આપણી સમક્ષ રજૂ કરી. આપણા કુરિવાજો હોય કે પછી આપણી સંસ્થાના જે પાયાના પથ્થરો હતા એના વિશે ઘણી બધી બચુભાઈએ સવિસ્તાર એમની વેદના રજૂ કરી, દીકરીઓ જે આપણા કુરિવાજોની. તો હવે મિત્રો એ વિશે હું બચુભાઈએ ઘણું બધું કીધું. પ્રશાંત મહારાજે બી ઘણી બધી એમની જે આરસી વચનમાં એમને બી ઘણું બધું કીધું. અને આપણા મેક્સભાઈ તો હંમેશા હરેક પ્રોગ્રામમાં આપણી સાથે હોય છે. હવે મિત્રો હું થોડીક છાત્રાલય વિશે, આપ સૌ જાણતા જ હશો, તેમ છતાં અમુક જે આપણે છાત્રાલયની અંદર શું શું પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને આપણને એ પ્રવૃત્તિઓ જો કોઈ પણ સંસ્થા હોય એ આર્થિક ધન વગર તો ચાલતી નથી. એટલે કદાચ તમને કોઈને એવું બી થશે કે ધન સિવાયની બી કોઈ વાતો છે કે નહીં, પણ આ છાત્રાલયનો જીવ છું, સંસ્થામાં જોડાયેલો છું. એટલે મિત્રો કોઈ પણ સંસ્થા આર્થિક સહાય વગર તો ચાલતી નથી. એટલે આપણે જે સંસ્થાની અંદર 11,000 રૂપિયા આપી અને આપણે અત્યારે જે આપણી સંખ્યાઓ છે દીકરીની એ 435ની સંખ્યા છે. આમ મિત્રો આપણે કુંવાસી જમણવાર કે નિર્ણય જમણવાર કરવું હોય તો આજના સમયમાં બહુ મુશ્કેલ છે કે આટલી બધી સંખ્યામાં આપણે દીકરીઓને જમાડી શકીએ. તો આપણે ત્યાં છાત્રાલયમાં આવી વિવિધ સ્કીમો, એટલે કે બર્થડે હોય, આપણા કોઈ વડીલોની પુણ્યતિથિ હોય કે આપણા ઘરનો કોઈ વાસ્તુ, વાસ્તુની વાત આવી એટલે મને યાદ આવ્યું કે આ બેંગ્લોર સમાજના ગ્રુપમાં હું જોડાયેલો છું. ઘણી વખત હું જોતો કે ફલાણા ભાઈ આંબાભાઈના ઘરનું આજે વાસ્તુ હતું, એમને આ સમાજને 1,51,000 રૂપિયાનું દાન અર્પણ કર્યું. એવા વિવિધ ઘણા આપણા સમાજ, બેંગ્લોર સમાજના ભાઈઓના ઘરના વાસ્તુ હોય, ફેક્ટરીઓનું વાસ્તુ હોય કે દુકાનનું વાસ્તુ હોય. હું જોતો હું ખરેખર મિત્રો બહુ ગર્વ થાય કે જો આપણા ભાઈઓની આપણા સમાજ પ્રત્યે કેટલી ઉદારતા છે. સાથે સાથે મિત્રો હું સંસ્થા વિશે બી આપને એક થોડીક અપીલ કરીશ કે જ્યારે જ્યારે આ સમાજને આપણો સમાજ છે અને આ ભવ્ય આ સમાજનું જે આપણે સંકુલ જોઈ રહ્યા છીએ, ખરેખર એમ થાય કે આટલો નાનો પરિવાર અને આટલી મોટી હિંમત ખરેખર એમને દાદ દીધા જેવી છે આ સમાજને. તો મિત્રો જ્યારે જ્યારે આપણે ઘરે હોય, આપણા પરિવારમાં હોય, આપણી ફેક્ટરી હોય, દુકાન હોય, જ્યારે જ્યારે બી આ સમાજને તમે યાદ કરો ત્યારે સાથે સાથે આપણી બંને સંસ્થા બોર્ડિંગ અને છાત્રાલય એને પણ અચૂક યાદ કરજો. કારણ કે 435 દીકરીઓ કે 285 દીકરાઓને આપણે આમ જમાડવા હોય તો આજના સમયમાં ખરેખર એટલી સંખ્યા મળવી બહુ મુશ્કેલ હોય. તો આપણે 11,000 જેવું નજીવી રકમ આપી અને આપણી 435 દીકરીઓને જમાડી શકીએ, જેથી કરીને શું થાય કે આપણી સંસ્થાઓને આર્થિક ધન વગર તો મિત્રો કોઈ કામ થતા નથી. આ ભામાશાઓએ ખૂબ આપણી જે નવું સંકુલ બનવા જઈ રહ્યું છે
એમાં ખૂબ દાનની વર્ષા વસાવી છે. હજી તો મિત્રો આપણા આ બે પરિવાર અને એના પર પ્લસ આખા સમાજમાં જોઈએ તો મુશ્કેલથી 1-1.5% લોકો સમાજનો જ પૈસો હજી આવ્યો છે. હજી તો આપણો બહોળો સમાજ બાકી છે. પણ અત્યારે આપણને જ્યારે જ્યારે જરૂર પડશે, જો જરૂર પડશે તો આપણે જરૂર સમાજ પાસે ટેલ નાખશું. અને બીજું એક તમારા બેંગ્લોર સમાજને, ખાસ કરીને બેંગ્લોર અને ચેન્નઈના બી પ્રમુખ રમેશભાઈ અહીંયા બેઠા છે, એટલે મારે થોડી વાત કરવી. એટલે એક તમને સંસ્થા વતીથી એક વિનમ્ર અપીલ કરવી છે કે આપણી જે રક્ષાબંધન ભેટ અને દિવાળી બોણીની ભેટ હોય છે એ તમે મંડળમાંથી સારી એવી રકમ આપો છો, બહુ સારી વાત છે. જ્યારે જ્યારે અમે બુકો મોકલાવીએ અને ફોન કરીએ એટલે એક જ ફોનમાં બંને ત્રણેય, આમ તો ચેન્નઈ, હૈદરાબાદ અને બેંગ્લોર ખૂબ સારી રકમ આવતી હોય છે. પણ મિત્રો અમારી એક એવી લાગણી છે કે હરેક આપણા સમાજનો, હરેક સમાજના, મને લાગે છે એક મારી ગણતરી પ્રમાણે આપણા સમાજના અહીંયા બેંગ્લોરની વાત કરું તો લગભગ 300થી 350 દુકાનો સાથે ફેક્ટરીઓ કે નાના મોટા ઓફિસો હશે. તો એક ખાસ આ સમાજને એક મારી સંસ્થા વતીથી અપીલ છે કે તમે જે મંડળમાંથી પૈસા આપો છો એ ન આપતા મિત્રો ઇન્ડિવિજ્યુઅલ, જેવી રીતે અમે મુંબઈમાંથી આપણે કન્યા છાત્રાલય અને બોર્ડિંગ એમની જે રક્ષાબંધન અને દિવાળી બોણીની ભેટ ઉઘરાવતા આવીએ છીએ, એનું એક ઇન્ડિપેન્ડન્ટ, ભલે એનાથી ઓછી રકમ બી આવશે તો બી કાંઈ વાંધો નહીં, એનો એક ડાયરેક્ટ તમને લાભ એ બી થશે. દાખલા તરીકે અંબિકા સ્ટેશનરી, તો અમને ખબર પડશે કે અંબિકા સ્ટેશનરીમાંથી 5000 રૂપિયા આવ્યા, આ ભાઈ કોણ છે, કયા ગામના છે, એટલે એની મિત્રો નોંધ લેવાશે. અને આ તો દીકરી અને દીકરાઓની સંસ્થા છે. 2-5 હજાર રૂપિયા આજે આપણા સમાજ માટે કોઈ મોટી વાત નથી. એમાં ખાસ તમારે આ બેંગ્લોર કે ચેન્નઈ આ ઉદાર દિલ દાતાઓ, આ તો મારો ઘરનો પરિવાર છે, એટલે હું તમને અહીં અપીલ કરી શકું. કારણ કે આ સન્માન સમારંભમાં અમે આવ્યા છીએ અને આવી માંગણીઓ કદાચ એવું થાય કે યોગ્ય નથી, પણ આ તો મારો પોતાનો ઘરનો પરિવાર છે. આમાંથી લગભગ 60% લોકોથી હું પરિચિત છું અને એ લોકો બી મારાથી બહુ સારી રીતે પરિચિત છે અને મિત્રતાનો સંબંધ છે. એટલે એક નમ્ર અપીલ કરું છું આ સમાજને કે તમે જે પણ કલેક્શન અહીંયા આપો છો, એક રિક્વેસ્ટ છે કે તમે દુકાન વાઇઝ આપો તો વધારે સારું પડશે. બંને ચેન્નઈને પણ એક વિનંતી છે, રમેશભાઈ આ બાબતને ખાસ ધ્યાનમાં લેજો. એટલે સંસ્થાને એક એવી સંસ્થાની લાગણી છે કે તમારી ચેન્નઈની અંદર કેટલી દુકાનો છે એ અમને ખબર જ નથી પડતી કે તમે કેટલી સંખ્યા છે ત્યાં. કે બેંગ્લોરની અંદર આમ તો અમે તો અહીંયા જોડાયેલા છીએ એટલે અમને ખબર છે કે લગભગ 350-400થી પણ અત્યારે પ્લસ ઘર હશે. પણ જો ઇન્ડિપેન્ડન્ટ આપશો તો એની સંસ્થામાં બી નોંધ લેવાશે. એટલે આવી ખાસ અપીલ છે. બાકી નડાલનું કામ અત્યારે આપણે ત્યાં ઓલરેડી પોકલેન ચાલુ છે. આ કોન્ટ્રાક્ટનો જે આપણે ફોર્માલિટીઝ કરવી પડે એ બી 28 તારીખના પૂરી થાય છે. એટલે આપણો કોન્ટ્રાક્ટર બી અપોઇન્ટ થઈ જશે અને માર્ચની ફર્સ્ટ વીકમાં કામ ફૂલ જોશમાં ચાલુ થઈ જશે. એટલે આપે જે કાંઈ આપેલું દાન યથા જગ્યાએ અને એનો પૈસાનો હિસાબ અમે તમને જ્યારે સમય આવશે ત્યારે આપશું. અને આપનો એક પણ પૈસો ક્યાંય નહીં વેફાય એવી હું ખાતરી આપું છું. અસ્તુ. ભારત વધુ કાંઈ ન કહેતા હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. ભારત માતા કી જય. આવી મિત્રો એક આપણી સંસ્થામાં વિવિધ સ્કીમો ઘણી બધી હોય છે. એટલે આની અંદર આપણા શુભ કાર્યમાં ફરી એકવાર અપીલ કરીશ કે જરૂર દીકરી અને દીકરા બંને બોર્ડિંગ અને છાત્રાલય એને યાદ કરજો. કારણ કે તમે, હું જોઉં છું આમાં 51,000 રૂપિયા સંસ્થાને આપતા હો છો, એની સાથે સાથે દીકરી અને દીકરાને પણ યાદ કરજો એવી મારી એક નમ્ર અપીલ સાથે મારી વાણી વિરામ આપું છું. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય પ્રેમજીભાઈ. એકવાર તાળીઓ અને ગગડાટી એમને વધાવી લઈએ. બાંધકામની વાત થતી રહે છે, એમ દાનની વાત સતત ચાલુ રહેશે. ભજુભાઈ સાથે મારી વાતચીત થઈ એટલે મને ખાલી ખ્યાલ આવ્યો કે અત્યારે જે હિરજીભાઈ હોય, ભજુભાઈ હોય, આ લોકોએ સંઘર્ષના દિવસો જોયા છે.
મેં હમણાં થોડા સમય પહેલા કીધું છું કે ઘણાને એવું લાગે છે કે આને તો જીવનમાં જલસા છે, ઘણાને એવું લાગે છે કે આને તો જીવનમાં જલસા છે, પણ એને કોણ સમજાવે ભાઈબંધ કે સારા દિવસો બેઠા બેઠા નથી આવતા, એના માટે તો ખરાબ દિવસો સામે લડવું પડે છે ભાઈ. બચુભાઈએ જ્યારે 1979માં છાત્રાલયની દિવાલ બની રાપરમાં, ત્યારે એમને પરિવાર સાથે 2.5 રૂપિયા દિવસમાં મજૂરી કરી છે અને આજે કરોડો રૂપિયા સમાજ માટે લખાવે છે. એટલું જ નહીં, અત્યારે જ વાત થઈ મને કે મેક્સભાઈ એક વાત કરવાની રહી ગઈ, એમને મારા વતી કહી દેજો કે આ સરસ મજાની આપણી સમાજવાડી છે, અહીં પણ ભવ્ય બાંધકામ થાય સમાજવાડીનું, અને એમાં 11 લાખ રૂપિયા સીધા જ બચુભાઈના એમના તરફથી જ શરૂઆત આપણે શુભારંભ કરી દઈએ છીએ. તાળીઓનું ગગડાટ આપણે છેક છેલ્લે સુધી. જય શ્રી રામ. ખૂબ ખૂબ ધન્યવાદ. કાર્યક્રમને આમ તો અંત તરફ લઈ જવો છે, પણ બે વડીલો આદરણીય હિરજીભાઈ, આદરણીય ભચુભાઈ, અને જે ઉદ્બોધન આપી ચૂક્યા છે એવા પ્રેમજીભાઈ અને ભચુભાઈની રજા લઈ, કારણ કે કાર્યક્રમના મંચનું પણ એક પ્રોટોકોલ હોય છે, કોને કયા સમય ક્યારે, પરંતુ અમારી સમિતિની એવી લાગણીઓ છે કે લાલજીભાઈ 2 શબ્દો કહે, તો બંને વડીલોની રજા લઈ અને હું લાલજીભાઈને 2 શબ્દો બોલવા માટે આમંત્રિત કરીશ કે શ્રી લાલજીભાઈ આપણી વચ્ચે 2 શબ્દો સમાજ માટે સંબોધે. શ્રી લાલજીભાઈ. જય શ્રી રામ બધાને. આપણે આપણા સમાજને એક બેંગ્લોરમાં આવીને બહુ આનંદ થાય એ વાતનું થાય છે કે આટલું યુવાધન કદાચ મુંબઈમાં પણ નથી. જે સંખ્યાના એવરેજ કાઢીએ તો તમારા જે આટલું યુવાધન મુંબઈમાં અમને નથી જોવા મળતું, અને આટલો ઇન્ટરેસ્ટ નથી લેતું. જે સમાજ કાર્યોમાં જે ઇન્ટરેસ્ટ લેવો જોઈએ એ અમને અહીંયા કારણે જોવા મળ્યું કે વધારેથી વધારે સમાજમાં યુવાધને જે ઇન્ટરેસ્ટ લેતું હોય તો આ બેંગ્લોરમાં અમને જોવા મળ્યું છે બધાથી. અને આપણા સમાજના વધુમાં વધુ કદાચ આપણે દીકરા દીકરીઓને એકાદી દુકાન કે એકાદી ફેક્ટરી કે એકાદી બિલ્ડિંગ ઓછી આપી જશું, પણ વધુમાં વધુ શિક્ષણ આપીને જઈએ એવી બધાને પ્રાર્થના કે બધાથી વધારે દીકરા દીકરીઓને આપણે એકાદી દુકાનની જરૂર નથી. શિક્ષણ એની પાસે હશે તો ગમે ત્યાંથી પાતાળમાંથી પણ પાણી કાઢી નહીં કમાઈ શકશે. આવી આશા રાખું છું કે બધા શિક્ષણ ઉપર આપણું વધારેમાં વધારે રોકાણ થવું જોઈએ. બીજું, અમદાવાદમાં આપણું એક સરદાર ધામ કરીને એક સંસ્થા ચાલે છે, ત્યાં દીકરીઓને સિવિલ સર્વિસ માટે 1 રૂપિયાના ટોકન ઉપર સિવિલ સર્વિસ માટે IAS IPS એવી રીતના કોઈને પણ ભણવા જવું હોય તો 1 રૂપિયાના ટોકન ઉપર દીકરીઓને ભણવાની સિસ્ટમ ચાલુ છે. તો દેશમાં આવતા જતાં ક્યારે પણ સરદાર ધામની પણ એક વખત મુલાકાત લેજો. એ પણ આપણા માટે સારી ચીજ છે, જે શિક્ષણ માટે બહુ સારું કાર્ય કરી રહી છે. બીજું, આપણી જ્યારે દેશમાં આપણે જતા આવીએ ત્યારે આપણી બંને સંસ્થા બોર્ડિંગ અને છાત્રાલય, મારો અનુભવ કહું, જ્યાં સુધી હું છાત્રાલયમાં ટ્રસ્ટી નહોતો બન્યો ત્યાં સુધી મેં છાત્રાલયની મુલાકાત લીધી નથી. છાત્રાલય શું છે એ મને ખબર નથી. મને જ્યારે મેં આ છાત્રાલયમાં શું કાર્ય થતા હોય છે, હું ટ્રસ્ટી બન્યા પછી મને ખબર પડી કે શું થતી હોય છે, જે મારી જીવનમાં ઉણપ રહી ગઈ કે મને છાત્રાલયમાં મેં ક્યારે અનુભવ જ ના લીધો. તમારા બધાને હું અપીલ કરું છું કે જ્યારે તમે ફેમિલી સાથે જતા હો તો છાત્રાલય, બોર્ડિંગમાં જતા હો તો બોર્ડિંગમાં અવશ્ય ફેમિલી સાથે, જેમ કે આપણા છોકરાઓને પણ માહિતી થવી જોઈએ કે આપણા વડવાઓ આવડું મોટું ઝાડ ત્યાં કને રોપીને ગયા છે, એની માહિતી રહે. એના માટે તમારા બધાને છોકરાઓ સાથે, ફેમિલી સાથે આપણા બંને સંસ્થાઓની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. ભૂમિપૂજન વખતે મને એક બીજી વાત ધ્યાનમાં આવી હતી કે આ 2 મોટા ફેમિલી જે દાતારીમાં જે મોટા નામ આવ્યા છે આપણને, બચુભાઈ આરેઠિયા અને ભાણજીભાઈ આપણે હિરજીભાઈ ગામી, આ બંને ફેમિલીનો મને એક રસ્તો જોવા મળ્યો કે જે ફેમિલી જોઈન્ટમાં કામ કરતા હોય છે ને એનો અવાજ બહુ મોટો હોય છે. મતલબ આપણે પણ આ વિષય તરફ જોવું જોઈએ છે કે આપણા ધંધા ફેમિલીથી જોડાયેલા રહે, કે આપણા કાકા બાપાના ભાઈ મામા માસીના બધા આપણે સાથે એક સાથે જોડીને કામ કરતા આવીએ તો આપણું પણ ઝાડ બહુ મોટું બની શકે. અને આ બહુ ફેમિલીને જોયું તો શાયદ મને મારો જેવું ધારણા છે તો બચુભાઈ પણ એમનું ફેમિલી જોઈન્ટ ફેમિલી કામ કરે છે એમના બિઝનેસમાં, અને હિરજીભાઈનું પણ ફેમિલી જોઈન્ટ કરે છે. આ વાત ઉપર પણ આપણે ધ્યાન મૂકવું જોઈએ. બસ બીજું વધારે તમારો ટાઈમ ન લેતા, જે
બેંગ્લોર સમાજે સમાજ અને દાતારો પ્રત્યે આટલો આદર ભાવ દાખવ્યો તેના બદલ અમે બધા ઋણી છીએ અને આવી જ રીતે બધા બેંગ્લોર વાસીઓનો આભાર માનું છું. જય હિન્દ. ખૂબ ખૂબ ધન્યવાદ બચ્ચુભાઈ, પ્રેમજીભાઈ અને મેઘજીભાઈ અને તમામ રાપર કન્યા સત્તાના ટ્રસ્ટીઓ. સૌ પ્રથમ તો અમને ધન્યવાદ માનશું કે આજે અમારે આ સમાજવાડીની અંદર આપ સૌ અમારા અતિથિઓના પગલાં થયા એટલે અમે તો સન્માન કાંઈ નથી કર્યું. આજે ખરેખર ધન્યવાદ આપ સૌનો છે કે આ સમય કાઢી અને અમારા એક જ ફોન ઉપર તમે અમને સમય આપી દીધો કે તમે વાંધો નહીં 25 તારીખના તમે આ પ્રોગ્રામ ગોઠવી દો. મારે ખાલી એટલું કહેવું છે કે હજી અમારા વાડીની ભૂમિ પૂજા હમણાં હવે નથી કરવાના, ટાઈમ છે અમારી પાસે, પણ મને એમ છે કે હિન્દુસ્તાનની અંદર મુંબઈ પછીની સેકન્ડ આટલી મોટી વાડી કદાચ હોય તો એ આ બેંગ્લોર સમાજની હશે. અને એ પણ અત્યારે જે આપણે અહીંયા બેઠા છે, હું તમને થોડીક માહિતી આપી દઉં કે ટોટલ આ 16,000 એકરની અંદર 16,000 એકરની અંદર ગવર્મેન્ટે એક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવ્યો છે. જેમ તમે મુંબઈમાં MIDC કહો એમ અમે અહીંયા કને KIDB કહી છીએ, કર્ણાટકા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બોર્ડ. થોડા દિવસ પહેલા જ મોદી સાહેબ સામે જ આવેલા, અહીંયાથી 2 ડગલા એક બોઈંગની મોટી ફેક્ટરી છે ત્યાં મોદી સાહેબ આવેલા. એટલે જે અમે સમાજવાડી લીધેલી છે એ એરપોર્ટની એકદમ બાજુમાં છે. અને મને એમ છે કે હવે અમારે ભવિષ્યમાં આથી મોટી વાડીની ક્યાંય જરૂર પડે એમ નથી. તો આ વાડી જ્યારે લીધી તો અમારા યુવા ધન બધાએ એક જ અવાજ ઉપર એક જ મીટિંગ, કોઈ ચર્ચા નહીં, ખાલી એટલું કીધેલું કે આપણે વાડી લેવી છે. અને ત્યારે એક જ અવાજ આવ્યો હતો કે તમે વાડી લઈ આવો, પાછળ અમે ઊભા છે. તો હવે હું આની વધારે કાંઈ નથી કહેતો, પણ મારે હજી 1-2 મિનિટ લેવી છે. રાધિકાબેન બોલ્યા, બચ્ચુભાઈ બોલ્યા અને વીરજીભાઈ તો આપણે સાંભળ્યા જ નથી. જો તમે 2 શબ્દ કહેતા હો તો અમને બહુ આનંદ થશે. પણ મને કોઈ કીધેલું કે વીરજીભાઈ બોલતા નથી એટલે મેં કીધું વાંધો નહીં, તો એમને શરમાવીશ નહીં. પણ મિત્રો, આપણે 100 કરોડને ખર્ચે રાપર છાત્રાલય મુંબઈમાં ઊભી તો કરી દેશું, પણ આજે આપણે બધા અહીંયાથી નક્કી કરવાનું છે ને એ ખાસ કરીને બેંગ્લોર વાળાઓને તો હું દબાવીને કહી શકીશ કે આવા વાળા 10 વર્ષની અંદર જેમ ભારતની અંદર અને ખાસ સિલિકોન વેલી આ બેંગ્લોરની અંદર કોઈ પણ સ્ટાર્ટઅપ હોય, IT હોય, એમાં 10 વર્ષ પછી એટલીસ્ટ હું 10 દીકરીઓને એવી જોવા માંગુ છું કે આપણે એમ કહી શકીએ કે આ કંપનીની અંદર 10,000 સ્ટાફ કામ કરે છે અને એ અમારી પટેલની દીકરીઓ છે. અને જ્યાં સુધી તમે દીકરીઓને આ આઝાદી નહીં આપો અને એને આગળ વધવા માટે તમે એને દબાવ આપશો તો ત્યાં સુધી હું બોલતો રહીશ. એટલે આપણે બેંગ્લોરથી બધાને પ્રેરણા આપવી પડશે. કદાચ બોમ્બેથી પ્રેરણા મળે ન મળે આપણને ખબર નથી, પણ આપણે તો IT સિટીમાં જીવી રહ્યા છીએ, સિલિકોન વેલી છે અને આપણે તો કેટલી ઓપોર્ચ્યુનિટી છે અહીંયા કને. કદાચ આપણી દીકરીઓ ધારે અને જો આપણે સાથ સહકાર આપી તો મિત્રો 5 વર્ષમાં 500 કરોડની કંપની બનાવી હોય ને તો આ દીકરીઓ માટે દાવા હાથનો ખેલ છે. એક વખત તમે ખાલી પેર કહીને જુઓ, તમે આમાંથી 10 દીકરી સિલેક્ટ કરી લેજો અને જો 10 માંથી 8 દીકરીઓ સ્ટાર્ટઅપમાં સક્સેસફુલ ન થાય તો એની જિમ્મેદારી હું લઉં. પણ એકવાર તમે આગળ આવો, દીકરીઓને એક વખત આગળ વધવા માટે તમે એને ચાન્સ આપો. કારણ કે જેમ રાધિકાબેને કીધું કે આ 21મી સદી છે. હું એમ નથી કહેતો કે તમે નોકરી કરાવો, અરે આપણા બિઝનેસની અંદર તમે એને લાવો.
મારી પાસે એક નાનકડું કેલ્ક્યુલેશન છે. બેંગ્લોરની અંદર આપણી 250 દુકાનો એવી હશે જ્યાં કોકને કોક લેડીઝ એટલે કોકને કોક દીકરી કામ કરતી હશે અને એનો મિનિમમ પગાર આપણે 30,000 રૂપિયા એવરેજ આપતા હશું. 30,000 થી 250 એ જ આપણી દીકરી કરી શકે એમ છે, પણ આપણે આપણી ઓફિસે બોલાવતા નથી. મેં બોમ્બેનો ટોટલ માર્યો હતો કે બોમ્બેની અંદર સ્ટેશનરી, હાર્ડવેર, બિલ્ડર કે બીજા કોઈ પણ શોરૂમ એક 1500 આપણી દીકરીઓને ખાલી ઓપોર્ચ્યુનિટી આપે ને તો 3 વર્ષની અંદર 108 કરોડ રૂપિયા 30,000 રૂપિયા પગાર લેખેથી આપણે બીજાને આપી દઈએ છીએ. એ આપણી દીકરીઓને આપી તો આપણા બે ફાયદા થાય કે એક તો એ ધન આપણી પાસે રહી ગયું અને પ્લસ આપણી યુનિવર્સિટીમાં આપણા અંડરમાં આપણી દીકરી ટ્રેન થયેલી હોય, ભવિષ્યમાં એની ઉપર કોઈ પણ આફત આવે તો એને કેમ બારે નીકળવું એને ખબર પડે. નહીં તો આપણી સામે આજે અત્યારે બેનું બેઠેલી છે. મારે નથી બોલવું પણ છતાંય હું તમને ખબર છે કે મારા કડવો શબ્દ બહુ હોય કે આમાંથી આપણી એક હાથાની વિકેટ જાય એટલે આ બેનું લાચાર. આપણે એ જ જોવા માંગીએ છીએ દીકરીઓ જોડે. 21મી સદીમાં જઈ ચલો એમનો સમય એવો હતો, વાંધો નહીં, નથી ભણ્યું કે નથી બિઝનેસ કર્યો, પણ આપણી દીકરીઓ તો 85% 90% માર્ક લાવે છે. તો આપણે એમને ચાન્સ ન દેવો જોઈએ. તો આજે બેંગ્લોરમાંથી જેની પણ દીકરી 10 ધોરણની ઉપર છે એવા પિતાને બધાને હું નમ્ર વિનંતી કરીશ કે દીકરીને જે ભણવું હોય, જેટલું ભણવું હોય એટલું ભણાવજો અને જ્યાં ભણવું હોય ત્યાં ભણાવજો. તમારા મગજમાં કોઈ ભ્રમ હોય કે દીકરી આઉટ ઓફ ઇન્ડિયાની બહાર જાય તો બગડી જાય, એ વાત ખોટી છે. કારણ કે તમે કદાચ હજી યુનિવર્સિટી નહીં જોયું હોય પણ મેં તો એવી એવી યુનિવર્સિટી જોઈ છે કે એક એક કોલેજની અંદર 30,000 દીકરીઓ ભણતી હોય છે. તો શું બધી બગડી જતી હશે? એટલે આપણે ચાન્સ દેવાની બહુ આપણે ખાસ જરૂર છે. અને જેમ મેં કીધું કે આવતા 10 વર્ષની અંદર આપણે બધા બેંગ્લોરમાં સંકલ્પ લઈ કે એટલીસ્ટ 5 થી 10 સ્ટાર્ટઅપ આપણી દીકરીઓની હોવી જોઈએ. દીકરાઓ તો સ્ટેશનરી વેચતા જ રહેશે, કાંઈ વાંધો નહીં, પણ સ્ટાર્ટઅપની અંદર આપણે દીકરીઓથી પહેલ કરવી છે. અને કોઈ દીકરી સ્ટાર્ટઅપની પહેલ કરવા જતી હશે એને કોઈ પણ ફાઇનાન્શિયલી સહયોગ જતો હશે ત્યારે બધાથી પહેલા હું આગળ આવીશ. અગર દીકરી હશે તો, દીકરાઓ માટે નહીં. દીકરી કોઈ પણ સ્ટાર્ટઅપ કરવા માંગતી હશે તો એને નોટ ઓનલી ફાઇનાન્શિયલી પણ એને બીજી કાંઈ પણ માર્ગ દિશા જોતી હશે તો ગમે ત્યારે હું એની સાથે ઊભો રહીશ. હું વધારે કાંઈ ન કહેતા હવે આપણે પ્રશાંત મહારાજ અને મેક્સભાઈનું આપણે અહીંયા સન્માન કરી લઈશું અને ત્યારબાદ હિરજીભાઈને પણ આપણે સાંભળવા છે. કારણ કે બધાએ પૂછે છે કે હિરજીભાઈ છે કોણ? એક તો એમનું ગામ નાનકડું ચુપડવા, ક્યારે સમાજમાં સાંભળતા જોયા નથી. તો એ કે આજ તો તમે માઇક પકડાવી દેજો એમને. એટલે આપણે હિરજીભાઈને સાંભળવા છે. એના પહેલાં પ્રશાંત મહારાજને નમ્ર વિનંતી કરીશ કે આપ આપનું સન્માન અહીંયા સ્વીકારો અને એમના સન્માન માટે હું રમેશભાઈને કહીશ કે એમનું સન્માન કરવા માટે સ્ટેજ પર આવી જાય. અને ત્યારબાદ મેક્સભાઈનું સન્માન કરવા માટે હું ગણેશભાઈને નમ્ર વિનંતી કરીશ કે ગણેશભાઈ સ્ટેજ ઉપર આવો અને મેક્સભાઈનું સન્માન કરો. અને આપણી ઉપસ્થિત બેંગ્લોરની અંદર લેવા સમાજ જ, પણ જેમ આપણે કચ્છ અને વાગડના છે એવી રીતે સૌરાષ્ટ્ર સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ અહીંયા પધારેલા છે. તો દિનેશભાઈનું પણ આપણે અહીંયા સન્માન કરશું અને દિનેશભાઈના સન્માન માટે દામજીભાઈને નમ્ર વિનંતી કરીશ કે દિનેશભાઈનું સન્માન અહીંયા કરે. એમનો પતિ જાય પછી ગણેશભાઈ, હા તમે આવો. મિત્રો જોરથી તાળીઓ વગાડજો. મેક્સભાઈ આપણને ખૂબ તાળીઓ વગાડાવી છે.
અને સાથે સાથે આજે મુંબઈથી પધારેલા મહેમાનો છે એમને પણ મારી એક નમ્ર વિનંતી છે કે મુંબઈની અંદર તમે એક એવું અભિયાન ચલાવો કે આપણે દીકરીઓને ઓપોર્ચ્યુનિટી આપીએ. એક અભિયાન ચલાવો તમે મુંબઈની અંદર એરિયાની અંદર કે જે દીકરી ભણી લીધું છે અને એને હજી લગ્નની 2-3 વર્ષની વાર છે તો એના પપ્પાની યુનિવર્સિટીમાં એને એન્ટ્રી આપો. પછી ભલે નાનકડી દુકાન હોય. મિત્રો, દુકાનની હું તમને વાત કરું, તમે એમ કહો કે મારી તો દાણાની દુકાન છે, એમાં મારી દીકરી શું કરે? સાહેબ, એ દાણાની દુકાનને ક્યારે સુપર માર્કેટ બનાવશે અને ક્યારે હાઈપર માર્કેટ બનાવશે તમને ખબર નહીં પડે. આજે ડીમાર્ટની કયા એના બાપના ખાનદાની ધંધો છે. અરે આપણો તો ખાનદાની ધંધો છે આ. તો આપણાને એમ હોય કે મારો દાણાની દુકાન છે કે મારી રેડીમેડની એક નાનકડી ફેક્ટરી છે. સાહેબ, આજે રિલાયન્સની આટલી મોટી જે રેડીમેડના શોરૂમ બને છે, આપણે નથી ઈચ્છતા કે રેડીમેડમાં તો આપણે કિંગ છે પટેલ લોકો, તો એમાં આપણી દીકરીઓ આગળ આવે અને આપણે પણ જોઈ કે આ જોડિયા જેવો અને જેવા 5000 શોરૂમ તો અમારી સમાજના બી છે. એટલે મુંબઈવાળાઓને ખાસ મારી વિનંતી છે કે સાથે આ એક નવું અભિયાન સ્ટાર્ટ કરો, દીકરીઓને આવું પ્રોત્સાહન આપો અને એમને આગળ વધવા માટે તમે એમને મદદગાર રૂપ થાઓ. હવે વધારે કંઈ નહીં કહેતા હું હિરજીભાઈને કહીશ કે 2 શબ્દો તમે અમને અહીંયા કહો. પહેલી વાર બોલું છું એટલે સાંભળજો તો ભૂલ થાય તો સમજી લેજો પાછા. અરે ભગવાન, પહેલા તો અમારા ગુરુજીને યાદ કરીએ. મારા ગુરુજી છે શ્રી લાલ બાપા. બોલો લાલ બાપાની જય. માઇક તમે 2 રાખ્યા, આમાં કે આમાં? હા, તો આને સાઈડમાં, આમાં એટલે તો. આજે સત્કાર સમારંભમાં પધારેલ શ્રી બચુભાઈ આરેઠિયા તેમજ તેમના ધર્મપત્ની સંતોકબેન માજી MLA, એટલે મારા ખાસ મિત્ર, આમ ભાભી કહેતા મને, અમે બાજુમાં રહેતા. તેમજ શું છે કન્યા કેળવણી મંદિર રાપરના ઉપપ્રમુખ ટ્રસ્ટી કમિટી મેમ્બર્સનું શ્રી કચ્છ વાગડ લેવા પાટીદાર સમાજ બેંગ્લોરના સ્થાપક શ્રી હિરજીભાઈ ફટક તેમજ અંબાલાલ તથા કમિટી મેમ્બર્સ તેમજ સમાજના ઉપસ્થિત ભાઈઓ, બહેનો અને વડીલો જે અમારા સત્કાર માટે જે સમય આપી અને અમારું સત્કાર કર્યું તેમજ શુભેચ્છાઓ પાઠવી તે બદલ અમારું ગામી પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે. આપણા સમાજના આવા સારા કામ કરવાની શક્તિ સમાજના દરેક વ્યક્તિને આપે એવી જય શ્રી કુળદેવી માતા તથા લાલ બાપાના ચરણમાં આશીર્વાદ. હવે મારું એક જ કહેવું છે કે આપણે છાત્રાલય માટે વાત કરી, એજ્યુકેશન માટે વાત કરી, પણ એજ્યુકેશન છોકરીઓ માટે જે આપણે વિચારીએ છીએ, ખાસ લેડીઝોનો ડર હોય છે કે છોકરીઓ ભણાવીએ છીએ બગડે છે, એવું નથી. અને બગડે છે એની રીતે જ બગડે છે. કારણ કે મારા ફેમિલીની અંદર મારી 2 દીકરીઓ છે. મોટી દીકરીએ લવ મેરેજ કર્યા છે, પણ એ બારે ભણવા જવાથી સર્વિસ કરવાથી નથી કર્યા, એ બીજા કોઈ કારણથી કર્યા છે. એટલે એના કોઈ કારણ હોતા નથી. એવી રીતે મારી નાની છોકરી છે જેને લો કર્યું છે, એને બી જોબ કર્યું છે, અને હું મારી કંપનીમાં લીધા પહેલાં એને જોબ બારે છોડું છું કે ભાઈ ક્યાંથી તમે શીખીને આવો. બધું આપણે ત્યાં શીખવા નથી મળતું. એટલે બહારેથી જે શીખીને આવે છે અને એ આપણાને જે પ્રોત્સાહન, આપણને જે તાકાત મળે છે એ એક અલગ મળે છે. એટલે ખાસ કરીને છોકરીઓને ભણાવવા જોઈએ અને સર્વિસ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. કારણ કે આપણે નાની બી દુકાન હોય, એ દુકાન રિલેટેડ જો કોઈ કંપની હોય અને એ કંપનીમાં એ જોબ કરીને આવે તો એ જ આપણને આવીને શીખવાડશે કે પપ્પા કે ભાઈ કે આમ નહીં આવી રીતે થાય. એટલે એ બહુ મહત્ત્વની વસ્તુ છે. છોકરીઓને ખાસ પ્રોત્સાહન આપવું. બીજું, ઘણી જગ્યાએ આપણે સેવા, એક મા બાપની સેવા બહુ જરૂરી છે. આપણા સમાજમાં અથવા આપણા ધર્મ અથવા આપણા કર્મ માટે 2 જ વસ્તુ જરૂરી છે: મા બાપની સેવા અને જોઈન્ટ ફેમિલીમાં ધંધો. જોઈન્ટ ફેમિલીમાં ધંધો કરશો તો ક્યાંક 2-4 ભાઈઓ હોય, એક નુકસાન કરે, એક કમાય, પણ બધું સગવડે
સળવળ થઈ જાય, એટલે બધું અંદરો અંદર સચવાઈ જાય. ને કે આપણે શું વિચારીએ છીએ કે 2-4 ભાઈઓ હોય અને એક ભાઈ વધારે કમાતો હોય, એક ઓછું કમાતો હોય, એટલે ઘણીવાર પોતાના પ્રોબ્લેમ હોય અથવા લેડીઝોના બી પ્રોબ્લેમ હોય કે મારો ધણી રોજ કમાય છે અને નાનો કે છે આ તો ફરે છે. એવું નથી હોતું. એટલે એ બધું સંજોગે ભેગું થાય છે. સાથે રહીને રહેશું તો આજની તો 5-10 વર્ષે એ ફેમિલી 100% આગળ આવશે. ચાલો, ધન્યવાદ. વાહ વાહ હિરજીભાઈ. જનરલી જેની આંગળીઓ કેલ્ક્યુલેટર ઉપર વધારે ફરતી હોય એ માઇક ઉપર બોલે ને છતાંય આટલી લાગણીથી બોલે એ જ મોટી છે. એકવાર હિરજીભાઈને તાળી. એમની લાગણીઓ માટે માનસીબેન પણ 2 શબ્દો કહેવા માંગે છે. પણ હવે લાગણીઓ છે તો આપણે સમય છે, વાંધો નથી. કંપની અને લો, આવો બેન 2 મિનિટ હવે આવડી બધી અને પાછા લો વાળા ન બોલે તો કોણ બોલશે? એ વાત છે. આવો. પપ્પા જેવી રીતે મને બી થોડુંક બોલવામાં એટલું આવતું નથી, કેમ કે આદત નથી આવી રીતે. પણ આજનું જે પૂરું કાર્યક્રમ છે બહુ સારું કર્યું છે. પૂરી બેંગ્લોરની કમિટીને જે બધા અહીંયા જે પધાર્યા છે એને થેન્ક યુ કે અમારું આટલું આવી રીતે આટલું પ્રેમથી સ્વાગત કર્યું. બીજું તો અહીંયા બધા જે દાતાર છે એ લોકોને બી બહુ આટલું સારું વિચાર આવ્યું કે છોકરીઓ માટે જે પોતાની જીવનની જે કમાઈ છે એ આપી છે. જે બીજા લોકોએ નથી સોચ્યું કે નથી સોચી શક્યા એ આ લોકો બધાએ સોચ્યું છે અને આગળ પગલું લીધું છે કે એના પાછળ જે છે એ આનો બી વિચાર બદલે, કે જે એક્ઝામ્પલ બને, એક એક્ઝામ્પલ સેટ કરે, એ બીજા લોકો બી જોઈને એનાથી પ્રેરણા લે. એ બધું બહુ સારું લાગ્યું અહીંયા કે તમે લોકો અમને બોલાવ્યું અને અમારું સન્માન કર્યું. થેન્ક યુ. હા, યસ. સાથે સાથે અગર યુટ્યુબના માધ્યમથી ડૉક્ટર રસેલની ટીમ અમારી વાત સાંભળતી હોય તો તાળીઓ છેલ્લે સુધી એના માટે પણ વાગવી જોઈએ. એટલે એ માહોલ ઊભો થવો જોઈએ, માહોલ. બાકી ચર્ચામાં તો કાલે હતા અને આજે છીએ. સાહેબ, કોઈએ વિચાર્યું નહોતું. શરૂઆત કરોડો રૂપિયા ભેગા કરવા છે એ વાત નક્કી હતી પાછી, પણ ક્યાંથી શરૂઆત કરવી છે ને એ વાત કાંઈ નક્કી નહોતી. ત્યારે 5 કરોડ રૂપિયાની રાશિ આપવાની ત્રેવડ સાથેનો પોસ્ટર ફરતો થયો એટલે 16 કરોડથી વધુ પહોંચી ગયા. એટલે ડૉક્ટર રસેલની ટીમને પણ અભિનંદન આપીએ અને છેલ્લે સુધી એમની નોંધ લઈને આપણે એના માટે તાળીઓથી વધારીએ. ભલે પોતે ઉપસ્થિત નથી, પરંતુ એમના બેનરના સ્વરૂપે, બ્રાન્ડ સ્વરૂપે આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનો પણ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. અને હવે અંતે જે દીકરીઓએ પરફોર્મન્સ કર્યું છે એમને ગિફ્ટ આપવાની છે અને સ્પોન્સર્સ ડૉક્ટર રસેલ એમની ટીમ છે. તો આવો દીકરીઓ, ઝડપથી આપ મંચ પર આવી જાઓ. જેટલી દીકરીઓએ પરફોર્મન્સ કર્યું છે એ ફટાફટ મંચ પર આવી જાઓ. ત્યારે જેટલા પરફોર્મન્સ હતા દરેકને સાહેબ ગોલ્ડ કોઈન સ્વરૂપે એમણે બિરદાવ્યા હતા. એમને પણ તાળીઓથી વધાવીએ અને સાથે સાથે ઈ સન્માન પણ આપણે લઈ લઈએ. થેન્ક યુ હિરજીભાઈ, આપની આ લાગણીઓ માટે આપને અનેક અનેક વંદન. હા, હિરજીભાઈ પણ સાથે જોડાશે. ડૉક્ટર રસેલની જે છે એમના વતી કોઈ આવ્યું હોય તો તેમ, નહીંતર આપની ટીમ છે જે બેંગ્લોરની. બજુભાઈ, આપ આવી જાઓ આગળ. યસ યસ. હા, આવો. હવે મોંઘી કીટ લઈ નહીં પડે તમારે. હા, વાહ. આ દીકરીઓ જેમણે આજે પરફોર્મન્સ કર્યું છે ડૉક્ટર રસેલની ટીમ વતી જે ગિફ્ટ છે, આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધ ઇનસાઇડ ધ બેગ, બટ જે પણ છે ચમકાવવા માટે છે. વાહ, ધન્યવાદ. વાહ, તાળીઓથી વધાવી આ દીકરીઓને. ડૉક્ટર રસેલ, આપનું દિલથી થેન્ક યુ સો મચ. વાહ વાહ, સરસ મજાનું પરફોર્મન્સ. ઘણી વખત એવું થયો, લગ્ન પ્રસંગ હોય ને ત્યારે દાદો દાદી કે બાપા ગમે એટલું સમજાવે ને તોય આપણે આપણા ટ્રેડિશનલ ના પહેરીએ. ત્યારે આપણે શેરવાની ને સૂટ ને ચણિયા ચોલી લઈ આવી. પછી સમાજનો કાર્યક્રમ હોય ને ત્યારે પછી આવા કપડાં પહેરી આવી. તો તેથી શું વાંધો હતો? હા, યસ. અને દીકરીઓને ગોલ્ડ કોઈન. વાહ, તાળીઓના ગગડાટથી વધાવીએ આ તમામ દીકરીઓને. આદરણીય
હિરજીભાઈ ગામી છે, એમના પરિવાર વતી ગોલ્ડ કોઈન આપી રહ્યા છે અને મંચ પર આપણે એમના જ હસ્તે વાહ, ફોટો પાછો સારો લેજો, આવતીકાલે ઇન્સ્ટાગ્રામમાં ટીંગાડવા કામ આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ મિત્રો, તાળીઓ અને ગગડાટી વધાવીએ તમામ દીકરીઓને ગોલ્ડ કોઈન આદરણીય હિરજીભાઈ ભાણજીભાઈ ગામી એમના પરિવાર વતી આપી રહ્યા છે. પરફોર્મન્સ કરનાર દરેક દીકરીને આ ગોલ્ડ કોઈન આપી રહ્યા છે ભેટ સ્વરૂપે, યાદગીરી સ્વરૂપે, લાગણી સ્વરૂપે. ત્યારે એમને પણ આપણે એમનું દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. સમાજ માટેની, દીકરીઓ માટેની આ લાગણીઓને વંદન કરીએ છીએ સાહેબ. તમારી જે બેગ છે એ હવે બેક એનો ફોટો પડી ગયો, હવે બીજા ફોટા માટે ગોલ્ડ કોઈન સામે. યસ, હા, એ બધી જ બેગોમાં એક સરખી જ કીટ છે. અમુક અમુક ને એમ કે વરી આમાં મારો કલર બદલી જશે. ના, બધી છે હરખું છે. મને ખબર હોય ને મારો વિષય ઈ છે એટલે દાંત કઢાવવાનો. હા, વાહ વાહ. યસ, હિયર ઇઝ ધી ગોલ્ડ કોઈન. તાળીઓથી વધાવીએ દાતા પરિવારને અને તમામ દીકરીઓને. ખૂબ ખૂબ ધન્યવાદ. સોનાની જેમ આ દિવસ, આ જિંદગી પણ તમારી ચમકતી રહે, નિખરતી રહે એ જ શુભકામનાઓ સાથે અભિનંદન. અને હવે નાની દીકરીઓ જે ગેટ ઉપર સરસ મજાનું પરફોર્મન્સ, આહા, આવી જાઓ ઢીંગલીઓ. વાહ વાહ, ખરેખર જમાવટ છે આજો. આ તમામ દીકરીઓને પણ ડોક્ટર રસેલની ટીમ છે. યસ, અને પછી ગોલ્ડ કોઈન તો ખરો જ તમામ દીકરીઓ માટે. વાહ, થોડા આ સાંભળો, ઈ તમારે પાછો ત્યાં હટવાનું હતું, હવે આગળ આવવાનું છે. અહીંયા આવી જાઓ. અહીંયા એ શું આપણે ડાન્સ એવો કરાવ્યો હતો ને આમાં, એટલે જ અહીંયા આગળ આવી જાઓ. વાહ, પેલા હિરજીભાઈ, હા 2 મિનિટ, પેલા હિરજીભાઈના પરિવાર વતી તમામ દીકરીઓને ગોલ્ડ કોઈન. હાઈટ પ્રમાણે રહી જાવ ને એવું હોય તો. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. આ દીકરીઓ જેમણે આજે સરસ મજાનું પરફોર્મન્સ કર્યું છે અને એ પરફોર્મન્સને પણ ખૂબ દિલથી વધાવ્યું છે હિરજીભાઈએ, એમના પરિવારે. આપ સૌને ફરીથી જણાવી દઉં કે મુંબઈ મધ્ય સમૂહ લગ્નમાં પણ દરેક પરફોર્મન્સને આદરણીય હિરજીભાઈએ ગોલ્ડ કોઈનથી સન્માનિત કર્યા હતા. યસ, રાધિકાબેન, તમારી પણ લોટરી લાગી છે. હિરજીભાઈ મારો વિચાર પણ કરે. આવો રાધિકાબેન, વેલકમ ઓન ધ સ્ટેજ. દીકરી રાધિકાએ સમાજની દીકરીઓના શિક્ષણ માટે, એની જિંદગી માટે સરસ વિચારો રજૂ કર્યા છે, ત્યારે એમને પણ ગોલ્ડ કોઈનથી સન્માનિત કરી રહ્યા છે. વાહ, વાહ વાહ, વધાવો તાળીઓના ગગડાટથી. ખૂબ ખૂબ ધન્યવાદ. રાધિકા વચ્ચે ત્યાં આવી જા તું. યસ, તારો તો હોનાનું મેળ પડી ગયો. હું એ હિરજીભાઈને કંઈક ચાંદીનું કહીશ. એકવાર જોરદાર તાળીઓની ગગડાટથી વધાવી લઈએ. એમની લાગણીઓને, એમના ભાવને, તમામ દીકરીઓને ગોલ્ડ કોઈન આપી સન્માનિત કર્યા છે. સાથે જ દીકરી રાધિકાને પણ એમણે ગોલ્ડ કોઈનથી સન્માનિત કરી છે. ફરીથી હિરજીભાઈ, આપના સમસ્ત પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. હવે ડોક્ટર રસેલની ટીમ તરફથી જે
વાહ વાહ. બીજા યસ યસ યસ. આ ડોક્ટર રસેલ ખાલી છોકરીઓ માટે જ મેકઅપ બનાવે છે? મેં કીધું ને એક સમય આવશે પુરુષ કેળવણીની તાતી જરૂરિયાત છે. વાહ, એકવાર ડોક્ટર રસેલની પૂરી ટીમને આપણે તાળીથી વધાવી રહીએ. તમામ દીકરીઓ માટે એમણે સરસ મજાની ગિફ્ટ છે એ આપી છે તમામ પરફોર્મન્સ કરનાર દીકરીઓને. ગ્રેટ જોબ, વેલ ડન, ટેક કેર ઓફ યુ, એન્જોય ધ ડે. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. અમદાવાદ, હૈદરાબાદ, બેંગ્લોરમાં તો છીએ ને આપણે. વાહ, ઓકે, એકવાર ફરીથી તાળીઓ દરેક માટે, તમામ માટે, દીકરીઓ માટે, દાતાઓ માટે અને એમના સમસ્ત પરિવાર માટે. થેન્ક યુ સો મચ. અને હવે પેલા બેનર્સ છે દીકરીઓના, એની બહુ લાગણી છે. ફરીથી એ દીકરીઓ ક્યાં છે જેમની પાસે બેનર હતા પેલા અલગ અલગ કંપનીઝમાં, જે દીકરીઓ મોખરે છે અને આજે કરોડો રૂપિયાનો કારોબાર સંભાળે છે, એ બેનર્સ ઇફ યુ કેન ટેક ઓન ધ સ્ટેજ પ્લીઝ. યસ, લઈ આવો. હા, અપેક્ષા વધુ કાંઈ છે નહીં, પણ અપેક્ષા એટલી તો જરૂર છે કે જે આ બેનર છે આપણે જોઈ રહ્યા છીએ અને અલગ અલગ કંપનીમાં હજારો કરોડ રૂપિયાનો કારોબાર જે દીકરીઓ સંભાળી રહી છે, બસ આવનારા સમયમાં પટેલ સમાજની દીકરીઓ પણ આવી એક બે કંપનીઓની માલિકો, એક બે કંપનીઓની સીઈઓ હોય એવી આપણે શુભકામનાઓ સાથે અનેક અનેક આશીર્વાદ આપી અને એ જ ક્ષણને વધાવવા દીકરીઓ ફરીથી સ્ટેજ ઉપર, મંચ ઉપર આવી જાઓ. આપ બધી દીકરીઓ ઝડપથી, કમ ઓન પ્લીઝ. જેની જેની પાસે બેનર છે, યસ, હા, બેનર ખોલી અને સામે ક્રોસમાં ઉભા રહી જેથી બધા જ લોકો જોઈ શકે. યસ, લુક એટ ડિયર ફ્રેન્ડ્સ, આવનારા સમયમાં આ અલગ અલગ કંપનીની જે બહેનો છે, વાહ વાહ, અનેક મોટી કંપનીઓ, કરોડો રૂપિયાનો કારોબાર સંભાળતી બહેનો, આવનારા સમયમાં આ બેનરમાં વધારો થાય ને તો વધારાના ભાગ સ્વરૂપે બીજા 5 બેનર પટેલ સમાજની દીકરીઓના પણ હોય એવી ભાવના સાથે, એવી લાગણીઓ સાથે આપણે તાળીઓથી વધાવીએ. યસ, એન્ડ વી હેવ ટુ ડુ, કારણ કે સક્સેસફુલ પીપલ ડોન્ટ ડુ થિંગ્સ ડિફરન્ટ. સફળ માણસો ક્યારે જુદું કામ નથી કરતા, દે ડુ થિંગ્સ ડિફરન્ટલી. એ કામને જુદી રીતે કરે છે અને આપણે કામને જુદી રીતે કરવાનો છે. ધન્યવાદ. ફરીથી તમામ દીકરીઓને એકવાર તાળીઓ અને ગગડાટી વધાવી લઈએ. અને મિત્રો તમને જણાવી દઉં, આમાં નામ છે ને ઉપાસના તકુ રચી, આવું અલગ સ્પેલિંગ લખ્યું છે, રચીકર ના સુનેહા ચૌધરી, આ બધી જ 10-10, 5-5, 10-10 હજાર કરોડની કંપનીઓની સીઈઓ અને માલિક છે સાહેબ. આ કોઈ નાની નાની ઘટના નથી. બસ એટલે જ આપણે અપેક્ષાઓ રાખીએ છીએ કે આવનારા સમયમાં આ બેનર્સમાં આપણી બેન દીકરીઓના નામ પણ હોય, એમના પણ ફોટો હોય. ખૂબ ખૂબ ધન્યવાદ ફરીથી. થેન્ક યુ સો મચ, થેન્ક યુ વેરી મચ. અને હવે ભોજન લેવાનો છે ને ત્યારબાદ જ છૂટા પડવાનો છે. અને બધી લાગણીઓ છે કે સમય હોય તો થોડો રાસનો માહોલ પણ ઊભો કરવો છે, પણ એના પહેલા હું અહીંથી આભાર દર્શન કરી લઉં એટલે મંચ પરનો આપણો કાર્યક્રમ પૂર્ણ થાય. મિત્રો, ફરી વખત આપ બધાનો શ્રી કચ્છ વાગડ લેવા પાટીદાર સમાજ બેંગ્લોર ચેરિટેબલ ટ્રસ્ટ વતી દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. આદરણીય હિરજીભાઈ ભાણજીભાઈ ગામી પરિવાર, એમને પણ તાળીઓ અને ગગડાટી વધાવીએ. એવા જ દિલેર દાતા શ્રી ભજુભાઈ ધરમસિંહભાઈ આરેઠિયા, એમના પરિવારને પણ તાળીઓથી વધાવીએ. સાથે જ આપણી રાપર છાત્રાલયની પૂરી ટીમ અહીં ઉપસ્થિત રહી છે, એ તમામ ટીમને પણ, તમામ ટ્રસ્ટી મિત્રોને પણ તાળીઓ અને ગગડાટી વધાવી લઈએ. એમનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર. અત્રે કોઈ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હોય, પ્રિન્ટ મીડિયામાંથી ઉપસ્થિત રહ્યા હોય તો પટેલ સમાજ વતી એમનો પણ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે ભોજનની, મંડપની, કેમેરાની, સાઉન્ડની તમામ વ્યવસ્થાઓ જેમણે જેમણે સંભાળી છે અને આ કાર્યમાં નાના વ્યક્તિથી માંડી દરેકે સહયોગ આપ્યો છે, એમનું, પૂજ્ય શાસ્ત્રીજીનું અને તમામ માતાઓ, બહેનો, બાળકોનો સમસ્ત પરિવાર વતી આભાર વ્યક્ત કરી છીએ. અને આજનો આ કાર્યક્રમ છે અહીં પૂર્ણ કરીએ છીએ. અને હવે મંચ નીચે જો અનુકૂળતા હશે તો રાસ સાથે આપણે થોડી વાર આનંદ કરીશું અને સાથે સાથે ભોજનની વ્યવસ્થા પણ ચાલતી રહેશે. બે હાથ ઉપર કરીને જય
શ્રી રામ, જય શ્રી રામ, જય સરદાર, જય સરદાર. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય, જય શ્રી કૃષ્ણ. હા, વ્યવસ્થાપક મિત્રો છે ને, આ ખુરશીઓ થોડીક એક બાજુ સાઈડમાં હટાવી લઈએ, અહીંથી વચ્ચેથી, એટલે આપણે ત્યાં થોડી વાર પૂરતો હા આપણે
લોટ